મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે લોકો નાની નાની લડાઈમાં પણ મોટી ધમકીઓ આપે છે, પણ તેઓ તેને થોડા દિવસો માટે યાદ રાખે છે અને પછી ભૂલી જાય છે. પરંતુ કેટલાક એવા હોય છે જે એકવાર ધમકી આપે છે, પછી તે યાદ રાખે છે અને પરિણામ ગમે તે આવે, તેઓ તેને પૂર્ણ ન કરે ત્યાં સુધી આરામ કરતા નથી. તો આજની વાર્તા કંઈક આવી છે. એક છોકરી જે પુખ્ત થઈ રહી હતી, પછી એક પુરુષની નજર તેના પર પડે છે. તે તેને ચીડવે છે કારણ કે તે એક દબંગ પ્રકારનો છોકરો હતો, તેથી તે સીધો તેની સાથે સંબંધ બનાવવા વિશે વાત કરે છે. છોકરી તેને ના પાડે છે. તેણીને આ ગમતું નથી, પરંતુ તે દરરોજ તેનો રસ્તો રોકતો હતો, તેની સાથે ખરાબ વર્તન કરતો હતો, તેણીને ચીડવતો હતો. છોકરી ગુસ્સે થાય છે અને પછી એક દિવસ તે પોલીસ ફરિયાદ નોંધાવે છે. તે પછી પોલીસ તેનું કામ કરે છે, તેને પકડે છે, તેને પાઠ ભણાવે છે, તેને મારે છે. તે છોકરાનું ખૂબ અપમાન થાય છે. હવે તે જ દિવસે તે છોકરીને કહે છે કે એક દિવસ હું તને ક્યાંય નહીં હોડીશ નહીં, હું તને લગ્ન પણ નહીં કરવા દઉં. અને મિત્રો, આવું જ થાય છે. તે છોકરીના ક્યાંક લગ્ન નક્કી થાય છે. બધું નક્કી થઈ ગયું હતું. લગ્ન માટે ફક્ત 15 દિવસ બાકી હતા. પછી મિત્રો, તે છોકરો તેના પ્લાનમાં સફળ થાય છે. તે જે ઈચ્છે છે તે કરે છે. મિત્રો, શું થાય છે? ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત આ વિનંતી, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ રાજસ્થાનના બાડમેર જિલ્લાની સરોજ નામની છોકરીની વાર્તા છે. તેના લગ્ન રજત નામના છોકરા સાથે નક્કી થયા છે. તે એક ગોઠવાયેલ એટલે કે મમ્મી પપ્પાએ શોધેલ છોકરા સાથે લગ્ન હતા. આ લગ્ન પરિવારની સંમતિથી થઈ રહ્યા હતા. જેમ મેં કહ્યું હતું, લગ્ન માટે ફક્ત 15 દિવસ બાકી હતા. પછી તે છોકરો જે તેનો પાડોશી હતો, પાડોશીનો દીકરો, હંમેશા પોતાનો ગુસ્સો કાઢવા અને લડવા માટે ઉત્સુક રહેતો હતો. હવે છોકરીનો પરિવાર એટલે કે સરોજનો પરિવાર જાણતો હતો કે તેણે જે પણ ધમકી આપી છે તેથી તે કરે છે. તેથી જ તેઓ ટાળી રહ્યા હતા. તેઓ થોડું બોલતા પણ હતા, પણ તે લોકો તેને અવગણતા હતા જેથી લગ્નમાં કોઈક રીતે સમાધાન થઈ શકે. પરંતુ મિત્રો, એક દિવસ સરકારી નળ પર પાણી માટે ઝઘડો થાય છે અને આ ઝઘડો ખૂબ જ ભયંકર બની જાય છે. પહેલા તો આ લડાઈ સ્ત્રીઓ વચ્ચે થાય છે, પછી પુરુષો જોડાય છે. લાકડીઓનો ઉપયોગ શરૂ થાય છે અને તેમનું નિશાન સરોજ હોવાથી તેઓ તેને મારે છે અને તેનો હાથ તોડી નાખે છે. જાણી જોઈને તેના ચહેરા પર મારે છે અને ઈજાને કારણે તેનો ચહેરો કાળો થઈ જાય છે. ત્યાંની સ્ત્રીઓ પણ સરોજના કપડાં ફાડી નાખે છે અને તેનો વિડીયો બનાવે છે. અને મિત્રો, તે પછી આ માહિતી સરોજના સાસરિયાઓ એટલે કે રજતના ઘરે પહોંચે છે. તેઓ ત્યાંથી દોડીને હોસ્પિટલ આવે છે, કારણ કે સરોજનો એક હાથ તૂટી ગયો હતો. તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ ત્યાં આવે છે, તેને જુએ છે, પછી ઘરે આવે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે મિત્રો, લગ્ન નક્કી થવા અને લગ્ન બાકી રહેલ સમય વચ્ચે ખૂબ જ નાજુક ક્ષણ હોય છે. જેવું જ કંઈ થાય છે, લગ્ન રદ થઈ જાય છે. અને અહીં પણ તે જ થાય છે જે તેઓ ઈચ્છતા હતા, જે તેમના પડોશીઓ ઈચ્છતા હતા. જ્યારે આ લોકો રજતના ઘરે જાય છે, ત્યારે તેઓ લગ્નનો ઇનકાર કરે છે અને કહે છે કે તેઓ જાણતા નથી કે આ રીતે ઝઘડો કેમ થયો હશે. અને જ્યારે છોકરીને આ રીતે મારવામાં આવ્યો, ત્યારે તેઓએ તેના ઘરે માહિતી મોકલી અને સરોજના માતા પિતાને પણ કહ્યું કે ભાઈ, અમે આ લગ્ન નહીં કરીએ, કારણ કે તમારો સ્વભાવ સારો નથી. તમે લોકો ઝઘડાખોર છો, તેથી અમે જોખમ લઈ શકતા નથી. અમે આ લગ્ન નહીં કરીએ. હવે રજત નિરાશ થઈ જાય છે કારણ કે તે દરરોજ ગણતરી કરી રહ્યો હતો. લગ્ન માટે ફક્ત 15 દિવસ બાકી હતા. હવે લગ્ન રદ થાય છે અને સરોજની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, રજત સરોજને ભૂલી શકતો નથી કારણ કે લગ્ન નક્કી થયા પછી બંને દિવસ અને રાત ખૂબ વાતો કરતા હતા. બંને એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા હતા. બંને ભવિષ્ય વિશે વાત કરતા હતા.
બધું કેવી રીતે થશે, આપણા બાળકો કેવી રીતે થશે અને આપણે આખી જિંદગી કેવી રીતે સાથે રહીશું, આપણે સુખ દુઃખમાં ક્યારેય એકબીજાને હોડીશું નહીં. તેથી આ રીતે બંને એકબીજાના હૃદયમાં વસી ગયા હતા. પરંતુ એક ક્ષણમાં બધું સમાપ્ત થઈ ગયું. રજત સરોજને ખૂબ યાદ કરે છે, પરંતુ તે કંઈ કરી શક્યો નહીં, કારણ કે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તેના પિતા, તેનો મોટો ભાઈ હતો, તે પણ ઘરમાં હતા. તેથી તેમની મરજી જરૂરી હતી. તેથી જ રજત ઈચ્છે તો પણ તેના પરિવારના સભ્યોને કંઈ કહી શકતો ન હતો. તે તેની માતાને ફક્ત એટલું જ કહેતો કે મમ્મી, જો હું લગ્ન કરીશ તો ત્યાં જ કરીશ. જ્યારે 2 મહિના પસાર થાય છે ત્યારે એક દિવસ તે સરોજને ફોન કરે છે. સરોજ તેનો ફોન ઉપાડે છે. તે પૂછે છે કે તું કેમ છે. સરોજ કહે છે કે હું ગમે તેમ હોઉં, તને શું વાંધો છે. તે કહે છે કે તું ગુસ્સે છે. તે કહે છે કે કઈ વાત પર ગુસ્સો, હું તો મારી જાતથી, મારી જિંદગીથી ગુસ્સે છું. હું તારાથી કેમ ગુસ્સે થઈશ. તે કહે છે કે જો હું તારી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ મારા પરિવારના સભ્યો મારી વાત માનતા નહોતા, તો એ મારી ભૂલ નથી. સરોજની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. તે કહે છે કે તું મારી સાથે લગ્ન કરવા માંગતો હતો, આ મારા માટે પૂરતું છે, અને તું ગમે ત્યાં રહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ખુશ રહે. હું તારા માટે પ્રાર્થના કરીશ, પણ મારી એક વિનંતી છે કે ક્યારેક તું મને પણ ફોન કરજે, કારણ કે હું તને ખૂબ યાદ કરું છું. હવે જ્યારે રજત આ સાંભળે છે ત્યારે તે કહે છે કે હું પણ તને ખૂબ યાદ કરું છું. હવે મિત્રો બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેનો પાડોશી કંઈક વિશે વાત કરવા લાગ્યો. પછી તેઓ ઝઘડવા તૈયાર થાય છે અને તેના દરવાજે આવે છે. બહાર ઘણો અવાજ અને હંગામો થાય છે. સરોજ કહે છે કે એવું લાગે છે કે તેઓ ફરીથી આવ્યા છે અને તે દિવસથી આ ત્રીજી વખત છે. છેલ્લી વાર જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે તેમણે મારી માતાનું માથું તોડી નાખ્યું હતું. તમને ખબર પણ નથી. મિત્રો, તે વાત કરી રહી હતી ત્યારે લોકો તેની પાસે આવે છે અને તેને મારવાનું શરૂ કરે છે. તે ચીસો પાડવા લાગે છે. તેના હાથમાંથી ફોન પડી જાય છે. ફોન ચાલુ હતો. રજત હેલો હેલો કહે છે, પણ બીજી બાજુથી કોઈ અવાજ આવતો નથી. આ બધું અડધો કલાક ચાલ્યું. પોલીસ પણ આવીને મામલો થાળે પાડે છે. તે પછી રજત ફોન કાપી નાખે છે. મિત્રો, તે પછી તે રાત્રે ફરીથી ફોન કરે છે. સરોજ રડવા લાગે છે અને કહે છે કે હું ખૂબ જ દુઃખી છું અને હવે હું જીવવા માંગતો નથી. પણ રજત તેને પૂછે છે કે ઝઘડો શા માટે છે. તે તેને બધું કહે છે. ઝઘડો પાડોશીના છોકરા વિશે છે, જે ગુંડા પ્રકારનો અને બગડેલો છે. કોઈ તેને કંઈ કરી શકતું નથી. તે તેણીને ઓળખે છે અને તેના માતા પિતા પણ તેને ઓળખે છે. તો તે જ મને પરેશાન કરતો હતો અને આખી વાત કહી કે મેં પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ આવી અને તેનું અપમાન કર્યું, તેને માર્યો. તે દિવસે તેણે કહ્યું કે હું તને લગ્ન નહીં કરવા દઉં, અને તે વારંવાર પોતાનો ગુસ્સો કાઢતો રહે છે. તે દિવસે તેણે મારી માતાનું માથું તોડી નાખ્યું. તે પહેલા તેણે મારો હાથ તોડી નાખ્યો અને આજે તેણે મારા ભાઈનો હાથ પણ તોડી નાખ્યો. તેથી આ રીતે કોઈ તેને કંઈ કરી શકે નહીં. તેઓ એકબીજાને ઓળખે છે. તેઓ પ્રભાવશાળી લોકો છે. હવે મિત્રો, જ્યારે રજત આ સાંભળે છે ત્યારે તેને હૃદયમાં દુઃખ થાય છે, કારણ કે તેણે વચન આપ્યું હતું કે સારા કે ખરાબ સમયમાં અમે બંને એકબીજાને ક્યારેય નહીં હોડીએ. ભલે અમે લગ્ન ન કર્યા હોય, બંને એકબીજાના હૃદયમાં વસ્યા હતા. તે કહે છે ઠીક છે, જો તારી પાસે તે છોકરાનો કોઈ ફોટો છે જે તને પરેશાન કરે છે, જેના કારણે આ બધું થાય છે, તો તે મને મોકલ. હવે મિત્રો, લડાઈનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. તેથી સરોજ તેનો ફોટો તેને મોકલે છે અને કહે છે કે આ તે છે. હવે મિત્રો, તે પછી રજત એક યોજના બનાવવાનું શરૂ કરે છે અને તેના 3-4 મિત્રો સાથે તે લોકોને ભેગા કરે છે અને તેમની સાથે વાત કરે છે. અને 2-4 દિવસ પહેલા તે ફરીથી સરોજ સાથે ફોન પર વાત કરે છે અને પૂછે છે કે તમારા પાડોશી ક્યાં રહે છે. તે કહે છે કે તે ઘરે રહે છે. તે ક્યાં જશે.
તે ઘરે રહે છે. તે તેની બહેનો અને દીકરીઓને જોતો રહે છે, તેમની ગરિમા સાથે રમતો રહે છે. આ તેનું કામ છે. તે ક્યાં જશે? તેથી મિત્રો તે તેના ઘરે આવે છે અને તેના ઘરે જાય છે, કારણ કે તેનું ઘર તેના ઘરથી થોડે દૂર છે. તે છોકરાનું ઘર સરોજના ઘરથી થોડે દૂર છે. તેથી તે ત્યાં જાય છે અને જાણી જોઈને તેની સાથે ઝઘડો કરે છે અને ત્યાં હંગામો થાય છે. અને મિત્રો તે લોકો તૈયાર થઈને આવ્યા હતા. તેઓ તે છોકરાને સરોજને મારતા કરતા અનેક ગણો વધારે મારતા હતા. તમે કહી શકો છો કે તેઓ તેના હાથ પગ તોડી નાખે છે અને પછી ત્યાંથી ભાગી જાય છે. પરંતુ હવે તેમના બાઇક નંબર અને અન્ય બાબતો પરથી ખબર પડે છે કે આમાં કોણ સામેલ છે. પોલીસ તે લોકોને ખૂબ જ જલ્દી ધરપકડ કરે છે. અને તે પછી મિત્રો જ્યારે આ બાબતનો ખુલાસો થાય છે ત્યારે રજતનો પરિવાર તેના પર ગુસ્સે થાય છે અને કહે છે કે જ્યારે અમારો તેની સાથે કોઈ સંબંધ નથી, અમે લગ્ન તોડી નાખ્યા હતા, તો તારે તેમની વચ્ચે જવાની શું જરૂર હતી? તે કહે છે કે ભલે સંબંધ તૂટી ગયો હોય, પણ મારો દિલનો સંબંધ છે. ભલે લગ્ન ન થયા હોય, હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેથી જ મેં જે કંઈ કર્યું, મેં ખોટું નથી કર્યું. અને હકીકતમાં જેણે પણ સાંભળ્યું, પછી ભલે તે સરોજનું ગામ હોય, તે છોકરાનું ગામ હોય, તેઓએ કહ્યું કે તેની સાથે જે કંઈ થયું તે ખૂબ જ સાચું હતું, ખૂબ સારું હતું. પોલીસ પણ તેને સારી રીતે જાણતી હતી. કેટલાક લોકોએ કહ્યું કે જે કંઈ થયું તે ખૂબ જ સારું થયું મિત્રો, પરંતુ આ વખતે તે હુમલાનો કેસ હતો. તેની ધરપકડ થાય છે. રજત અને તેના મિત્રો તેમાં ફસાઈ જાય છે. પરંતુ રજતના એક કાકા હતા જે વકીલ હતા. તેઓ ફોજદારી કેસ લડતા હતા અને પછી તે આવીને આ કેસ પોતાના હાથમાં લે છે. પછી પરિણામ એ આવે છે કે થોડા દિવસો પછી રજત અને તેના મિત્રને છૂટા કરવામાં આવે છે. તેઓ થોડા દિવસો જેલમાં પણ રહે છે, પરંતુ તે પછી તેમને જામીન મળે છે. કેસ હજુ પણ ચાલી રહ્યો છે મિત્રો. આ 20 મે 1924ની વાત છે. તે પછી જ્યારે સરોજ રજતને મળે છે, તેને મળવા આવે છે. પછી તેને જોઈને તેણી તેને ગળે લગાવે છે અને રડવા લાગે છે. તે કહે છે કે તમે મારા માટે આટલું બધું કેમ કર્યું? તમે તમારો જીવ કેમ જોખમમાં મૂક્યો? રજત કહે છે કારણ કે તું મારી જિંદગી છે. હું તને કેવી રીતે છોડી શકું? મિત્રો તે 4 થી 6 મહિના પસાર થયા પછી રજત અને સરોજ ખૂબ જ ધામધૂમથી લગ્ન કરે છે. આજે બંને ખૂબ ખુશ છે. તો મિત્રો આ વાર્તા છે. રજતે જે કર્યું તે સાચું હતું કે ખોટું? તમારે કોમેન્ટમાં જણાવવું જોઈએ. અને જો તમને આ વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમને તે પસંદ આવી હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે આગામી વિડીયોમાં આવી જ વાર્તાઓ માટે ફરી મળીશું.